ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરમાં મોદી સરકારના 12 વર્ષની ઉજવણી અને મીડિયા સંવાદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ઐતિહાસિક સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક મીડિયા સંવાદ યોજાયો હતો। આ સંવાદમાં મુખ્યત્વે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો। આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય દિવંગત નાગરિકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। આ મીડિયા સંવાદ 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો હતો। અભિયાનના ભાગરૂપે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગરમાં વિવિધ ક્ષેત્રના અગ્રણી નાગરિકો સાથે મુલાકાત કરી હતી। તેમણે શિક્ષણવિદ અનિલ પટેલ અને સામાજિક કાર્યકર્તા પારુલ મહેતા સાથે મુલાકાત કરીને કેન્દ્ર સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યો પર ચર્ચા કરી હતી। પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દેશના સર્વાંગી વિકાસ, સુશાસન અને લોકકલ્યાણ માટે તેમના અવિરત યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ ઉજવણીઓ દ્વારા મોદી સરકારના 12 વર્ષના શાસનકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યો અને સુશાસનને યાદ કરવામાં આવ્યું। અને દેશનું પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ પણ ગિફ્ટ સિટીમાં કાર્યરત છે। સેમિકન્ડક્ટર હબ તરીકે વિકસી રહેલા સાણંદ અને ધોલેરામાં 6 જેટલા સેમિકોન યુનિટ કાર્યરત છે। વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશની સૌ પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પણ ગુજરાતથી શરૂ થવાની છે। ધોલેરા શહેરના વિકાસને ગતિ આપવા 20,000 કરોડના સરખેજ ધોલેરા હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટને મંજૂરી આપી છે। મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા C-295 એરક્રાફ્ટ એ હજુ ગઈકાલે પ્રથમ ઉડાન ભરી છે। તે પણ મોદી સાહેબને ગુજરાતની મોટી ભેટ છે। મોદી સાહેબે વંચિત, ગરીબ, છેવાડાના માનવી, આદિજાતિઓને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સેવા યજ્ઞ આદર્યો છે। જેમને કોઈ પૂછતું નહીં તેમને વડાપ્રધાનશ્રીએ પૂજ્યા છે। સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, જલ જીવન મિશન, આયુષ્યમાન ભારત જેવી અનેક યોજનાઓથી લોકોને ગૌરવપૂર્ણ જીવન મળ્યું છે। આ 12 વર્ષ વરદાન છે। કાશ્મીરમાં અલગાવવાદીની આગમાં હોમાઈ જતા લોકો માટે આ 12 વર્ષ વરદાન છે। દેશની સરહદો પર જવા માટે ટનલ અને ઓલ વેધર રોડની રાહ જોતા સૈનિકો માટે આ 12 વર્ષ વરદાન છે। સ્વજનની દવા કે ઓપરેશન માટે લોન લેવી પડતી હતી એવા ગરીબો માટે આ 12 વર્ષ વરદાન છે। પોતાના પાકા મકાનનું સપનું જોતા ગરીબ પરિવારો માટે આ 12 વર્ષ વરદાન છે। પાણી માટે માઇલો સુધી ચાલીને જતી, માથા પર બેડા ઉચકતી માતાઓ માટે આ 12 વર્ષ વરદાન છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।